આજે મારી તમારી સમક્ષ એક અદ્ભુત સરસ મજાની વાત કરવી છે. પ્રેમ ઝીલવાની ક્ષમતા દરેકમાં હોતી નથી. કેટલાક લોકો એટલા માટે પ્રેમને ગુમાવી દે કે એમને રિસીવ કરતા પણ આવડતું નથી. તમે દરિયા ઠાલવવા માટે તૈયાર હોવ, પણ એમની ક્ષમતા એક નાની એવી વાટકી જેટલી જ હોય છે. એમાં તમારી કદર ક્યાંથી હોય? જે માન્યો હોય એ બધો જ પ્રેમ જાળવી રાખવાની ઇમોશનલ કેપેસિટી દરેકમાં એટલે કે બધાયમાં નથી હોતી. ટ્રેજેડી એ નથી કે એમને વધારે પ્રેમ મળે છે. ટ્રેજેડી એ છે કે એવું ઝીલી નથી શકતા. તમે આપ્યા કરો ત્યાં સુધી એ વેડફા જ કરશે કે જ્યાં સુધી તમારી અંદર પ્રેમની એક અછત ઊભી ન થાય. તમે ગમે એટલો ગમે તેટલું વર્ષી પડો, પણ ઝીલી લેવાની જવાબદારી એ પાત્રમાં હોય છે. એ પાત્રમાં ન હોય તો તમે શું કરો? જો કોઈના ઊંડાણનો અભાવ હોય તો એમાં વાંક શું તમારો? સમસ્યા એ છે કે શિશરૂપ પાત્ર હંમેશા દરિયાને જ દોષ આપતો હોય છે. એમની વિશાળતા વધારે છે, પણ એમની મર્યાદા માટે એમને ધિક્કારે છે. એમની મર્યાદાના કારણે તમે તમારી જાતને દુઃખી ન માનતા. કારણ કે ધિક્કારવાને પાત્ર એ સામેવાળું પાત્ર છે. કારણ કે તમે તમારો પ્રેમનો સદુપયોગ કર્યો, પણ એને ઝીલતા નથી આવડતું.